બાળ મિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આ ક્લાસમાં શ્લોક નંબર 87 અને 88 આ બંને સાથે શ્લોક આપેલા છે. તેથી સૌપ્રથમ 87 અને 88નો આપણે અભ્યાસ કરીશું અને ત્યારબાદ આ જ ક્લાસમાં શ્લોક નંબર 89નો પણ અભ્યાસ કરીશું. સૌપ્રથમ હું અહીંયા 87ના શ્લોકની પહેલી કડીનું ગાન કરીશ. તેને બરાબર ધ્યાનથી સાંભળજો. શુદ્ધોપાસન ભક્તિમ હિ પોષયિતુમ ચ રક્ષિતુમ. ફરીવાર. શુદ્ધોપાસન ભક્તિમ હિ પોષયિતુમ ચ રક્ષિતુમ. હવે આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. શુદ્ધોપાસન ભક્તિમ હિ પોષયિતુમ ચ રક્ષિતુમ. પહેલો શબ્દ છે શુદ્ધોપાસન ભક્તિમ, જેમાં છૂટા છૂટા 3 શબ્દ છે. શુદ્ધ, ઉપાસન, ભક્તિમ, એટલે કે શુદ્ધ ઉપાસના ભક્તિના. એના પછીનો શબ્દ છે પોષયિતુમ ચ રક્ષિતુમ, જે છૂટા છૂટા બોલી શકાય છે અને સમજી શકાય છે. આ કડીનું આપણે સમૂહમાં 2 વાર ગાન કરીશું. શુદ્ધોપાસન ભક્તિમ હિ પોષયિતુમ ચ રક્ષિતુમ. ફરીવાર. શુદ્ધોપાસન ભક્તિમ હિ પોષયિતુમ ચ રક્ષિતુમ. હવે શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ. તમે બધા ધ્યાનથી સાંભળજો. ભક્તિમ મંદિર નિર્માણ રૂપામ પ્રાવર્તયદ્ધરિહિ. ફરીવાર. ભક્તિમ મંદિર નિર્માણ રૂપામ પ્રાવર્તયદ્ધરિહિ. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. ભક્તિમ મંદિર નિર્માણ રૂપામ પ્રાવર્તયદ્ધરિહિ. વચ્ચેનો શબ્દ છે મંદિર નિર્માણ રૂપામ, જેમાં 3 શબ્દો છૂટા છૂટા છે. મંદિર નિર્માણ રૂપામ, એને ભેગા થઈને મંદિર નિર્માણ રૂપામ સરળતાથી બોલી શકાય છે. છેલ્લો શબ્દ છે પ્રાવર્તયદ્ધરિહિ, જેમાં 2 શબ્દ છૂટા છૂટા છે. પ્રાવર્તયત અને હરિહિ, એટલે કે શ્રી હરિએ પ્રવર્તન કર્યું. પ્રાવર્તયદ્ધરિહિ, આ પ્રમાણે તેનું ઉચ્ચારણ કરવાનું છે. આખી કડીને આપણે સમૂહમાં 2 વાર ગાઈશું. ભક્તિમ મંદિર નિર્માણ રૂપામ પ્રાવર્તયદ્ધરિહિ. ફરીવાર. ભક્તિમ મંદિર નિર્માણ રૂપામ પ્રાવર્તયદ્ધરિહિ. હવે આખો શ્લોક 2 વાર સમૂહમાં આપણે ગાઈએ. શુદ્ધોપાસન ભક્તિમ હિ પોષયિતુમ ચ રક્ષિતુમ. ભક્તિમ મંદિર નિર્માણ રૂપામ પ્રાવર્તયદ્ધરિહિ. ફરીવાર. શુદ્ધોપાસન ભક્તિમ હિ પોષયિતુમ ચ રક્ષિતુમ. ભક્તિમ મંદિર નિર્માણ રૂપામ પ્રાવર્તયદ્ધરિહિ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. શ્રી હરિએ શુદ્ધ ઉપાસના ભક્તિના પોષણ માટે અને રક્ષણ માટે મંદિર નિર્માણ રૂપ ભક્તિનું પ્રવર્તન કર્યું. તો બાળ મિત્રો, શ્લોક નંબર 87નું આ પ્રમાણે ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે શ્લોક નંબર 88ની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ. તેને બરાબર ધ્યાનથી સાંભળજો. તથૈવાજ્ઞાપયામાસ સેવાર્થમ હરિણા સહ. ફરીવાર. તથૈવાજ્ઞાપયામાસ સેવાર્થમ હરિણા સહ. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. તથૈવાજ્ઞાપયામાસ સેવાર્થમ હરિણા સહ. પહેલો શબ્દ છે તથૈવાજ્ઞાપયામાસ. પહેલા શબ્દમાં 2 શબ્દ છૂટા છૂટા છે. તથૈવ આજ્ઞાપયામાસ, એટલે કે એનો અર્થ છે આજ્ઞા કરી. પછીના શબ્દો છૂટા છૂટા છે. આખી કડીનું સમૂહમાં 2 વાર ગાન કરીએ.
તથૈવાજ્ઞાપયામાસ સેવાર્થમ હરિણા સહ. ફરીવાર, તથૈવાજ્ઞાપયામાસ સેવાર્થમ હરિણા સહ. હવે આ શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. તસ્ય ચોત્તમ ભક્તસ્ય તસ્યૈવૈવાક્ષરસ્ય ચ. ફરીવાર, તસ્ય ચોત્તમ ભક્તસ્ય તસ્યૈવૈવાક્ષરસ્ય ચ. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. તસ્ય ચોત્તમ ભક્તસ્ય તસ્યૈવૈવાક્ષરસ્ય ચ. બીજો શબ્દ છે ચોત્તમ ભક્તસ્ય. બે શબ્દો છે ઉત્તમ ભક્તસ્ય. એના પછીનો શબ્દ છે તસ્યૈવૈવાક્ષરસ્ય, જેમાં ત્રણ શબ્દો છૂટા છૂટા છે. તસ્ય ઇવ અક્ષરસ્ય, એટલે કે તેમની જેમ, એટલે કે ભગવાનની જેમ જ ઉત્તમ ભક્ત એવા અક્ષર. તો આખી કડી આપણને સમજાય તેવી છે, તો આખી કડીનું આપણે બે વાર સમૂહમાં ગાન કરીએ. તસ્ય ચોત્તમ ભક્તસ્ય તસ્યૈવૈવાક્ષરસ્ય ચ. ફરીવાર, તસ્ય ચોત્તમ ભક્તસ્ય તસ્યૈવૈવાક્ષરસ્ય ચ. હવે આખા શ્લોકનું સમૂહમાં આપણે બે વાર ગાન કરીશું. તથૈવાજ્ઞાપયામાસ સેવાર્થમ હરિણા સહ. તસ્ય ચોત્તમ ભક્તસ્ય તસ્યૈવૈવાક્ષરસ્ય ચ. ફરીવાર, તથૈવાજ્ઞાપયામાસ સેવાર્થમ હરિણા સહ. તસ્ય ચોત્તમ ભક્તસ્ય તસ્યૈવૈવાક્ષરસ્ય ચ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ભગવાનની જેમ જ તેમના ઉત્તમ ભક્ત એવા અક્ષર બ્રહ્મની ભગવાનની સાથે સેવા કરવા માટે આજ્ઞા કરી. તો બાળમિત્રો, શ્લોક નંબર 87 અને 88 એ બંને ભેગા છે. એનું આપણે અત્યારે ગાન કર્યું અને મુખપાઠ પણ કરીશું. હવે આ જ ક્લાસમાં આપણે શ્લોક નંબર 89 નો પણ સમાવેશ કરી લઈશું. તો સૌ પ્રથમ શ્લોક નંબર 89 ની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી તમે સાંભળજો. વર્તત ઉત્તમો ભક્તો બ્રહ્મ ભગવતોક્ષરમ. ફરીવાર, વર્તત ઉત્તમો ભક્તો બ્રહ્મ ભગવતોક્ષરમ. આ કડીના શબ્દોને છૂટા છૂટા જાણીએ. વર્તત ઉત્તમો ભક્તો બ્રહ્મ ભગવતોક્ષરમ. છેલ્લો શબ્દ ભેગો છે, તેમાં બે અક્ષર ભેગા છે. ભગવતઃ અક્ષરમ. આખી કડીને સમૂહમાં બે વાર ગાન કરીએ. વર્તત ઉત્તમો ભક્તો બ્રહ્મ ભગવતોક્ષરમ. ફરીવાર, વર્તત ઉત્તમો ભક્તો બ્રહ્મ ભગવતોક્ષરમ. હવે આ શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. નિત્યમ માયા પરમ નિત્યમ હરિસેવા રતમ યતઃ. ફરીવાર, નિત્યમ માયા પરમ નિત્યમ હરિસેવા રતમ યતઃ. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. નિત્યમ માયા પરમ, નિત્યમ હરિસેવા રતમ, યતઃ. માયા પરમ જે શબ્દ છે તેમાં બે શબ્દ છૂટા છૂટા છે, માયા અને પરમ, એટલે કે માયા પર. છેલ્લેથી બીજો શબ્દ છે હરિસેવા રતમ, જેમાં ત્રણ શબ્દો છે. હરિ સેવા રતમ, એટલે કે ભગવાનની સેવામાં રમમાણ અક્ષરબ્રહ્મની વાત છે. તો બાળમિત્રો, આખી કડી સમજાય તેવી છે. ફરી વખત તેને બે વાર આપણે ગાન કરીએ, સમૂહમાં ગાઈએ. નિત્યમ માયા પરમ નિત્યમ હરિસેવા રતમ યતઃ. ફરીવાર, નિત્યમ માયા પરમ નિત્યમ હરિસેવા રતમ યતઃ. હવે આખો શ્લોક સમૂહમાં આપણે બે વાર ગાઈશું.
વર્તત ઉત્તમો ભક્તો બ્રહ્મ ભગવતોક્ષરમ નિત્યમ માયા પરમ નિત્યમ હરિસેવારતમ યતઃ. ફરીવાર. વર્તત ઉત્તમો ભક્તો બ્રહ્મ ભગવતોક્ષરમ નિત્યમ માયા પરમ નિત્યમ હરિસેવારતમ યતઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. અક્ષર બ્રહ્મ ભગવાનના ઉત્તમ ભક્ત છે, કારણ કે તેઓ નિત્ય માયા પર એટલે કે માયાથી પર છે અને નિત્ય ભગવાનની સેવામાં રમમાણ હોય છે. તો બાળમિત્રો, આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 87, શ્લોક નંબર 88 અને શ્લોક નંબર 89 નો અભ્યાસ કર્યો. આ પ્રમાણે તેનું ગાન કરી, મુખપાઠ કરી અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.